જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છે બધાને? હું ખાલી એટલું કહેતો હતો કે આ વસ્તુ બહુ સરસ છે. તમારા હાથને અને આંગળીઓને મજબૂત રાખશે. અને એવું કહેવાય છે કે તમે જે કરતા હો એ જો સારું કરતા હો ને અને બીજાને વાત કરો ને તો એ ફેલાય અને એમાં તમારું અને સામેવાળાનું બંનેનું સારું થાય. બરાબર ને? તો હું સવારે વહેલો ઉઠું છું. તમે પણ ઉઠો. એમ કહેવાય છે કે તમે કરતા હો ને ઈ કહેવાય, નહીં તો ખોટી સલાહ ન દેવાય. બરાબર ને? એક્સરસાઇઝ કરો. કમસે કમ 1 લોટો પાણી પી જવાનું ઉઠીને તરત. થોડા ઘણા કોગળા કરી લેવાના, વાંધો નહીં. બરાબર? બાકી 1-2 લોટા અંદર જાય ને સવારે, બેસ્ટ વસ્તુ છે. તમારા જીવમાં બહુ તાકાત ભરી દેશે એ વસ્તુ. પ્લસ જેમાં મને ફાયદો થયો છે એ બોલું છું. બને ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. હું કોઈ એનો ઓથોરાઇઝડ વ્યક્તિ નથી, પણ મને એનાથી ફાયદા થયા છે થોડા ઘણા, એટલે વાત કરું છું. બ્રહ્મચર્ય શું છે એના બારામાં તમે ક્યાંય પણ વાંચી શકો છો, વિડીયોઝ જોઈ શકો છો. ઘણી બધી વસ્તુ હાજરમાં છે. હું ટૂંકમાં ખાલી બોલી જાઉં છું. ઓકે? જેને કારણે તમે કોઈ પણ વસ્તુ આડાસવળી હશે ને તમારી લાઈફમાં તો પણ તમને એમાં પોઝિટિવિટી દેખાશે અને એ સારું છે અને તમને સારા માર્ગે લઈ જશે એ વસ્તુ. બહુ સારું કહેવાય. તો એક્સરસાઇઝ કરતા રહેજો. અને આ વસ્તુ એવી સોલિડ છે કે 5 કિલોથી માંડીને 60 કિલો સુધી તમે આને હાર્ડ કરી શકો છો. શરૂઆત 5 કિલોથી થાય છે. અત્યારે હું 5 કિલો ઉપર જ છું. બરાબર? ધીમે ધીમે તમે આને 60 કિલો સુધી લઈ જઈ શકો. બેસ્ટ વસ્તુ છે. માર્કેટમાં ક્યાંય મળે અને દેખાય તો લઈ લેજો. હું કોઈ ઓનલાઈન આની લિંક તમને નહીં આપું. કમિશન મારે નથી ખાવું ભાઈ. અને મેળ પડે તો વ્યક્તિઓનું સારું કરતા રહેજો, કારણ કે દુનિયા છે ને એ મદદ ઉપર ટકેલી છે, બીજું કંઈ છે નહીં. થેન્ક યુ સાહેબ. જય સ્વામિનારાયણ. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ મારો વિડીયો જોવા માટે. અને હું ભાગ્યશાળી છું કે તમને આ વસ્તુ કહું છું.